સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2025ની અંદર એક ફિલ્મ રિલીઝ થવાની હતી। તે ફિલ્મનું નામ હતું દુનિયા છે મારી। પણ 2025ની અંદર હોળી ધૂળેટીના તહેવારોની અંદર આ ફિલ્મ કોઈ કારણસર રિલીઝ નથી થઈ શકીને અત્યારે 2026ની અંદર 7 તારીખે આ ફિલ્મનું એક ટ્રેલર રિલીઝ થયું છે અને 27 તારીખે આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર આપણા લોકોને જોવા મળવાની છે। તો એક બાજુ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ આવી રહી છે તો બીજી બાજુ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો વિવાદ ચાલી રહ્યો છે। જી વાત કરીએ કે તમને બધા લોકોને ખબર છે અત્યારે કે એક ઠાકોર સમાજના બંધારણને લઈને સોશિયલ મીડિયાની અંદર અહંકાર મચેલો છે। જે ખાસ કરીને કે આ બંધારણની અંદર એક ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ ડીજેને લઈને જે વિસનગર બાજુ એવું બોલ્યા હતા કે આપણી બાજુ ડીજે ચાલુ રહેશે ને કદાચ કોઈ બંધ કરાવવા આવે તો મને કોલ કરજો। જી આટલું જ્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બોલ્યા હતા એ વાતને લઈને અત્યારે સોશિયલ મીડિયાની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના વિવાદ પણ ચાલી રહ્યો છે અને બીજી બાજુ 27 તારીખે સિનેમાઘરોની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક ફિલ્મ પણ રિલીઝ થવા જઈ રહી છે। ઠાકોર સમાજના બંધારણને લઈને પાટણ જિલ્લા બનાસકાંઠા અને વાવ થરાદની અંદર જે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વિસનગર બાજુ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એવું બોલ્યા હતા કે આપણી બાજુ ડીજે ક્યારેય બંધ નહીં થાય અને કદાચ કોઈ કરાવવા આવે તો મને કહેજો। આ શબ્દોને લઈને ઘણા બધા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકોના મનમાં એવા સવાલ ચાલી રહ્યા હતા કે શું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ બનાસકાંઠા વાવ થરાદ કે પાટણ જિલ્લાની અંદર નહીં લાગી શકે? જી હા, તો ઘણા બધા લોકોના મનમાં આવા સવાલ આવે છે। તો મિત્રો તમને લોકોને શું લાગે છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો વિવાદ પણ ચાલી રહ્યો છે અને એની સાથે સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ પણ આવી રહી છે તો શું આ ફિલ્મની અંદર આ જે વિવાદને લઈને અસર પડી શકે છે નથી પડી શકતી એ કોમેન્ટ કરજો। કારણ કે એક બાજુ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ખાસ કરીને ચાહકો બનાસકાંઠા વાવથરા અને પાટણ જિલ્લાની અંદર પણ તેમનું ફિલ્મો બહુ સારી ચાલતી હોય છે અને બહુ સારો સપોર્ટ પણ મળતો હોય છે। તો શું આ મુદ્દાને લઈને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મને બનાસકાંઠા વાવથરા અને પાટણ જિલ્લાની અંદર આ ફિલ્મને અસર પડી શકશે કે નહીં? જે આ મિત્રો વાત કરી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને આ ફિલ્મનું કોઈ રિલીઝનું પોસ્ટર આવ્યું નથી પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી બનાસકાંઠા ડીસાની અંદર જે શ્રીરામ સિનેમા છે તેની અંદર આ ફિલ્મ લાગવાની છે અને તેનું પોસ્ટર પણ લગાડી દેવામાં આવ્યું છે કે આ ફિલ્મ 27 ફેબ્રુઆરીના દિવસે સિનેમા ડીસા શ્રીરામ ટોકીની અંદર રિલીઝ થવાની છે। તો હજુ સુધી કોઈ લિસ્ટ મળ્યું નથી। આપણા લોકોને લિસ્ટ મળ્યા બાદ આપણા લોકોને ખબર પડે કે પાટણ જિલ્લા બનાસકાંઠા અને વાવ થરાદની અંદર કઈ કઈ સિનેમાઘરોની અંદર આ ફિલ્મો લાગી શકે છે। તો જોવાનું રહેશે કે આ ફિલ્મ જ્યારે પણ બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાની અંદર રિલીઝ થશે તો કેટલો સપોર્ટ મળશે આ ફિલ્મને। કારણ કે પહેલાંની ફિલ્મોની અંદર ઘણો બધો સપોર્ટ મળતો હતો પણ અત્યારે આ ઠાકોર સમાજના બંધારણને લઈને જે ઠાકોર સમાજના જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બોલ્યા હતા કદાચ ડીજેને લઈને આ શબ્દોને લઈને કદાચ આ ફિલ્મની અંદર અસર પડી શકે છે કે નથી પડી શકતો એ આપણે લોકોને જોવાનું રહેશે મિત્રો। તો તમને લોકોને શું લાગે છે તમારી રાય કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં ને તમારું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ તમે ક્યાં જોવા જવાનો છો એ પણ તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। જય હિન્દ, જય ભારત।